વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં 24 પ્રતિષ્ઠિત ગુજરાતીઓને પોતાના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંથી એક ગુજરાત ગૌરવ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે વર્ષ 2024 હોવાથી આ વર્ષે કુલ 24 પ્રતિષ્ઠિત ગુજરાતીઓને સન્માનિત કરાયા હતા। ત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર અને નોલેજ પ્લસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ રત્ન પુરસ્કાર પ્રત્યેક વર્ષે 1 મે 2000 કહી શકાય 1 મે ગુજરાત દિવસે ઉત્કૃષ્ટ વ્યક્તિઓને જે સિદ્ધિઓ બદલ જે ઓળખવા અને સન્માનિત કરવામાં આવે છે। ત્યારે રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી આ વર્ષે એક અલગ તારીખ નક્કી કરીને એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતમાં દિવ્યાંગજનોના હક, અધિકાર અને એમની મોબિલિટી અને સુગમ્ય ભારત માટે કાર્ય કરું છું અને જેનાથી દિવ્યાંગજન સમાજની એક ધારામાં આવી શકે એ હું પ્રયત્ન કરી રહ્યો આભારી છું કે કેપીએફ અને ICSW નો કે તાજેતરમાં જ મને જે મારી જે સમાજની જે ઉત્કર્ષ સમાજ કલ્યાણ માટે હું દિવ્યાંગજનો માટે કાર્ય કરું છું એના માટે મને પ્રોત્સાહિત કરવામાં આવ્યો, જેના માટે હું સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું અને હું આ જ રીતે દિવ્યાંગજનની જે બી તકલીફો છે અને સમાજમાં કોઈ પણને જે બી તકલીફો પડે છે એમાં હું મદદગાર થવા માટે હર હંમેશ તત્પર રહીશ। હું ભારતમાં દિવ્યાંગજનોના હક, અધિકાર અને એમની મોબિલિટી અને સુગમ્ય